સાહેબ, દેશ ચલાવવાથી યાદ આવ્યું, હવે આપણે જરાક ફનની વાતો કરીએ. આહા, તમારા છોકરાના લગ્ન. આહ. અમને દુઃખ છે કે અમે પૂરી તરહ તૈયારી ન કરી શક્યા અને જલ્દીમાં લગ્ન કરવા પડ્યા. સાહેબ, જલ્દીમાં? હા, શું છે ને, મોટા ભાઈને ફોન આવેલો કે દેશની જીડીપી નીચે જઈ રહી છે. જલ્દીમાં હવે આનંદને મનાવ્યો, લગ્ન માટે તૈયાર કર્યો. હવે દેશથી વધીને પરિવાર થોડીને છે. સાહેબ, બહુ ઉચ્ચ વિચારો છે તમારા. પણ જે આ લગ્ન છે ને સાહેબ, એ થોડાક વધારે લાંબા ચાલી ગયા. મારો ભત્રીજો હતો ને ફર્સ્ટમાં ભણતો હતો, એ સેકન્ડમાં આવી ગયો, પણ આનંદના લગ્ન ચાલતા જ રહ્યા. દેશ માટે દેશમાં. પહેલી ક્વાર્ટરની જે જીડીપી છે એ સંતોષકારક આવી. અચ્છા. પછી બીજું ક્વાર્ટરની જીડીપીનું ટેન્શન, એટલે એક્સટેન્ડ કરવા પડે. આ બધું તમને ના ખબર પડે. તો સાહેબ, હવે તો તમારા પરિવારમાં બધા મેરિડ. હા, હવે જો ઇકોનોમી ડાઉન ગઈ દેશની, તો રિસેશન પાક્કું. દેશ માટે હું મારું પોતાનું બલિદાન આપવા તૈયાર છું. શું વાત કરો છો? હવે નીતુને કેવી રીતે હેન્ડલ કરવું એ જરાક અઘરી આઈટમ છે. એ એકાદ નાનો મોટો દેશ ગિફ્ટમાં આપી દેજો, ખુશ થઈ જશે. જોઈ લઉં ગ્લોબમાં બીજું કંઈ બચ્યું છે કે નહીં.